ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અત્યારે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે। તેવામાં પહેલા દિવસનું જ્યારે 26 ઓવરની મેચ રમાઈ હતી ત્યારે લંચ બ્રેક પડ્યો હતો અને લંચ બ્રેક પછી 11 ઓવર નખાઈ હતી। ટોટલ 36 ઓવરમાં બાંગ્લાદેશની ટીમનો સ્કોર 107 રને 3 વિકેટ હતો। ત્યારે મુસળધાર વરસાદના કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી અને રદ કરવામાં આવી હતી। આખો દિવસ ધોવાઈ ગયો હતો તે પછી અને આજે બીજા દિવસે પણ મેઘરાજાએ ઊભું રહેવાનું નામ બિલકુલ લીધું નથી અને આજે પણ આખો દાડો ધોવાઈ ગયો છે। હવે વિચારવાની બાબત એ છે કે જો કાલનો દિવસ પણ જો મેઘરાજાના બેટિંગના કારણે જો ધોવાઈ જશે તો ભારતને આ મેચ જીતવી એ ખૂબ મુશ્કેલ પડશે। હવે જો જોવામાં આવે ને તો ભારતને WTCની જે સાયકલ ચાલે છે ને એના વિન પ્રતિશત વધારવા માટે હારવું તો નથી જ। જો ડ્રો થાય તો એ અલગ વાત છે, પણ હારવું તો નથી। તો એક આ પણ બની શકે છે સારું આપણા માટે કે વરસાદના કારણે જો મેચ રદ થઈ જાય છે તો ભારતના વિન પ્રતિશતમાં કોઈ જ બદલાવ થવાનો નથી। એટલે અને બીજું જો જોવામાં આવે ને તો આમાં કેવું થઈ શકે છે, જો કાલે કદાચ વરસાદ ન પડે, કાલે પરમ દિવસે અને 5મા દિવસે, મતલબ હવે 3 દિવસ છે, આજે બીજો દિવસ તો ધોવાઈ ગયો છે, હવે 3 દિવસ બાકી છે। 3 દિવસ વરસાદ ના પડે તો ભારતીય ટીમે હવે બોલિંગ કરતી વખતે લગભગ એક જ સેશનમાં બાંગ્લાદેશને આઉટ કરવું પડે અને પછી 3 થી 4 સેશન ભારતે બેટિંગ કરીને એક સારો સ્કોર બનાવી અને બાંગ્લાદેશને ફરી બેટિંગ માટે ઉતારવું પડે અને પછી બાંગ્લાદેશને ઓછા સ્કોરમાં આઉટ કરીને મેચ જીતવી પડે। મને પર્સનલી એવું લાગે છે જો ભારતને જીતવું જ હોય તો, અને એમાં પણ વરસાદ ન નડે તો। હવે વરસાદનું તો આમાં આપણે કંઈ કરી શકવાના નથી, તો જોઈએ હવે શું થાય છે આગળ આ ટેસ્ટ મેચમાં। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।